સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. હું દ્રમ કથમહીન પુણ્ય પણ તુજ દ્વાર પર આવી ચડ્યો. સુસ્થિત શ્રીમદ રાજચંદ્ર તણી કૃપા નજરે ચડ્યો. ત્યાં સંત શ્રી લઘુરાજ સ્વામી પ્રેમ સહસા મેં મળ્યા. મુજ દ્રષ્ટિ રોગ મટાડવા જાતે પરિશ્રમમાં બળ્યા. મુજ દ્રષ્ટિ રોગ મટાડવા જાતે પરિશ્રમમાં બળ્યા. દ્રષ્ટિ રોગ છે આ જીવને, દેખત ભૂલી. એટલે પોતાની બુદ્ધિમાં જે બેસે, રુચિમાં અનુકૂળ લાગે એને ધર્મ સમજે છે. પછી એ ધર્મ છે કે નહીં, કોઈ બધું એ કોઈ પૂછતો નથી, સૌ પોતપોતાની હાકે છે. જ્યાં જઈને પૂછીએ સૌ સ્થાપે અહમ એવ, તુંડે તુંડે મતિ ભિન્ના. 397મો પત્ર કૃપાદેવ ને ક્ષાયિક સંકિત હોય કે નહીં. ત્રિભુવનભાઈને શ્રદ્ધા છે એટલે અપાસરામાં જઈને કહી આવ્યા કે અમારી પાસે એક જ્ઞાની છે અને ક્ષાયિક સંકિત છે. ત્યાં બધા ચોપડો કાઢીને બતાવવા માંડ્યા કે ન હોય. એટલે એને કૃપાલદેવને લખ્યું. એટલે કૃપાલદેવ કહે છે અમે તમને ક્યાં કહેલું કે અમે જ્ઞાની છીએ, ત્યાં જઈને કયા હોય. કે અત્યારે એ લોકોને એવા કર્મનો ઉદય છે, દર્શન આવણી અને જ્ઞાન આવણીય કર્મનો, કે આશાતના કરે છે. અને તમારી પાસે એટલું યોગબળ નથી કે તમે એને સમજાવી શકો. તો સામેવાળો અનંત અનુબંધી કર્મવાન છે. અને આ નબળો હોય ને, કહેવા ગયો હોય તો એ ત્યાં ભળી જાય પાછો. સામેવાળો તાર્કિક હોય તો ગયો હોય આપવા, એને લૂંટાઈ જાય પછી સાવ એવું બને. એટલે ધર્મની પ્રભાવના શૈલી નથી કાંઈ. એટલે આપણને ખબર ન હોય કે સામેવાળાની ભૂમિકા કઈ છે, અને આપણી પાસે એટલું યોગબળ નથી, તો સીધું એને વાત નહીં કરવા માંડવાની. સદાચાર નીતિની વાત બરોબર, બાકી વચનામૃતને આધારે જ વાત કરવાની. આપણે કે આ જ્ઞાની કે અમારી પાસે જ્ઞાની છે, પછી આગળ કે અમારી આગળ જ્ઞાની છે, તમારા જ્ઞાની કરતા વધારે આગળ છે. શું જવાબ આપો તમે? એટલે ધર્મની બાબતમાં મત મતાંતરમાં પડવું નહીં, જ્યાં સુધી સત્પુરુષ ન મળાવે ત્યાં સુધી. અને સત્પુરુષ મળાવે પછી તો તટસ્થ મધ્યસ્થ તે નહીં. મધ્યસ્થ એટલે શું? નદીના પાણીમાં વચમાં, આ બાજુ નહીં ને આ બાજુ એ નહીં, મધ્યસ્થ. સત્પુરુષ મળી ગયા ને, એને શ્રદ્ધા આવી ગઈ હોય, પછી તટસ્થ કિનારે ઊભો રહી જાય. એ લોખંડા પૂતળિયાને જે માથા પછાડવા હોય પછાડે. આપણે આને નહીં ને આને નહીં, કોઈ પક્ષમાં નહીં, તટસ્થ. તટ એટલે કિનારો, નદીનો કિનારે ઊભું રહી જવાનું. એ તણાવું હોય તણાય, ડૂબવું હોય ડૂબે, તરવું હોય તરે. આપણને મળી ગયા છે એમ લાગતું હોય તો આપણે તટસ્થ થઈ જવાનું. એ સામેવાળો પૂછે કે હું આ કરું છું બરોબર છે કે નહીં, આપણને લાગે કે આ કુસંગ કરવા માટે નહીં, ખરેખર જિજ્ઞાસા લઈને આવ્યો છે, તો વાત કરાય જ્ઞાનીના. નહીં તો ગમે તે જઈને આ એટલી સસ્તી વસ્તુ નથી કે આપી દેવાય બધાને. ગોપાલદેવ કહેતા હતા કે અમે જ્યારે આવીએ ને ચરોતર પ્રદેશમાં, ત્રિભુવન માણેકચંદને જ કહેલું, આ પત્ર ત્રિભુવન માણેકચંદ ઉપર છે. તમારે કોઈને ભેગા ન કરવા. કોઈ કે અમારે આવવું છે તો કહેવાનું, એ કંઈ ગુરુજી નથી, એ ઉપદેશક નથી, પાઠ ઉપર બેસીને બોધ નથી આપતા. તો કે તમને કેમ આપ્યો? તો કે એનો ઉદય હતો તો બોલે, નહીં તો ન પણ બોલે. તો કે તોય હું આવું. તો એને કહેવાનું કદાચ ન પણ બોલે, ત્યાં જાઓ ને પછી કહેતા નહીં ધક્કો થયો અમારે, તોય આવવું હોય તો ભલે આવે. કે આમાં લખ્યું છે, નહીં તો ના પાડવી કે નહીં આવવાનું. એટલે એટલું સસ્તું નથી આ. શું થઈ જાય પછી? મહાત્મ્ય ન હોય, આશાતના કરીને જાય, સુરત સામે ધૂળ ઉડાડીને જાય. અચિંત્ય તુજ મહાત્મ્યનો નથી પ્રફુલ્લિત ભાવ, એવું થાય પછી. એટલે કહે છે જ્યારે એ પ્રકારે છે. કયો પ્રકાર? કે જૈન શાસ્ત્રમાં ક્વચિત એવું ક્યાંક લખેલું છે કે કયા શાસ્ત્રો જૈનના કહેવાય છે, એ ખરેખર જૈનના છે કે નહીં એ તો સત્પુરુષ નક્કી કરે. માથે ડબ્બા ઉપર લખ્યું મીઠું, અને બીજા ડબ્બામાં લખ્યું સાકર. આમાં મીઠું ને ઓલામાં સાકર. ઊંધું હોય તો
દૂધપાક બનાવવો હોય, સાકર એટલે મીઠું નાખે તો એવું થાય છે અત્યારે ધર્મ. એક ક્વચિત એમ લખ્યું છે કે શાયિક સંકેત નથી, પણ એ તો સત્પુરુષ સમજાવે તો. એ શાસ્ત્ર છે કે એમાં સુધારો થયો છે, વધારો થયો છે, ઘટાડો થયો છે, કુધારો થયો છે. જે પોતાના અભિપ્રાય હોય એવા પણ નવા ચોપડા લખે બધા. બાઇન્ડિંગ સરસ હોય, કિંમત 1,500 હોય, પણ અમુક દિવસે મફત આપ્યું એટલે એમ થાય આ તો બહુ કિંમતી વસ્તુ છે. લઈને આવે ને પછી વાંચવા માંડે. એટલે કુપોદે લખ્યું છે વાંચનારને ભલામણ, પહેલો પાઠ મોક્ષવાળામાં, શું વાંચવું એ જ નથી ખબર જીવને. અધ્યાત્મમાં, ધર્મમાં પગલું મૂક્યું પછી શું વાંચવું એને વાંચતા જ નથી આવડતું. એટલે પહેલો પાઠ મોક્ષવાળામાં કુપોદે લખ્યો વાંચનારને ભલામણ, શું વાંચવું જોઈએ પહેલાં અધ્યાત્મમાં. જ્યારે એ પ્રકારે છે ત્યારે હવે આપણો આત્મા કઈ દિશામાં હાલમાં છે કે શાયિક સંકિત તું એ ખબર નથી. કોઈ બ્રહ્મચારીને પૂછ્યું શાયિક સંકિતની દશા કેવી હોય, એટલે બ્રહ્મચારી લખે છે કે પૂજ્ય પ્રભુશ્રીજી અને સૌભાગભાઈને કુપોદોનો પત્ર મોડો આવે ને એટલે ઝૂર્ણા થતી. એક શાયિક સંકિતની દશા કેવી હોય એ આપણને નથી ખબર. તો શાયિક સંકિત તો બહુ દૂરની વાત છે. મળ્યું તો ઠીક છે, ન મળ્યું તો ઠીક છે. સત્સંગ હોય તો ઠીક છે, નહીં તો કાંઈ નહીં. અમારી પાસે છે જ સત્સંગ. પ્રભુજી કહેતા ગેલીને ઘેર ઘેર સાસરા છે. અમે ઘરે કરીએ જ છીએ સત્સંગ. અમે ફલાણી જગ્યાએ ત્યાં સત્સંગ છે જ, મોટા મોટા મેલાવડા છે જ બધે, ગલીએ ગલીએ છે જ ને, ચોટે ચકલે. એને મહાત્મ્ય નથી કાંઈ ખરી વસ્તુ. એટલે સોનું ને કથિર બધું સરખું જ ગણે છે. ગોળ ખોળની પરીક્ષા નથી, એટલે ગમે ત્યાં માથા ભરાઈ જાય છે અને કુસંગનો વળગાડ વળગે છે. કોણ છોડાવે? હવે ભૂવા હતા બધા વયા ગયા, હવે ભૂત વળગ્યું છે કુસંગનું. આ ભૂત કાઢશે કોણ? ભૂવો જોઈએ ને ભૂત ઉતારવા માટે, વળગાડ કાઢવા માટે. ભૂવા તો છે નહીં હવે. એટલે પોતાનું એકલાનું જ બળ કામમાં આવવાનું છે. પોતાનું બળ કંઈ છે નહીં, રસે નથી ખાસ. છૂટશે કેવી રીતે જીવ? એટલે અનંતકાળ જે કરતો હતો એ જ કરે છે અત્યારે. ટીલા ટપકા કરે, મોટા દિવસે મંદિરમાં જાય, મિષ્ટાન ને એવું ખાઈ આવે ને ધર્મ કર્યો એમ માને. પછી ગાતા આવડતું તો ગાય, નાચતા આવડતું તો નાચે, 2 પૈસા હોય થોડા પૈસા આપી દે અને ધર્મ કર્યો એમ સમજ્યા. કૃતકૃત્યતા માને. અનંતકાળથી આ જ કર્યું છે. કુપોદે આ ત્રિભુવનબેને જ લખ્યું 510માં કે બંધ વૃત્તિઓને ઉપશમવાનું અભિમાન કર્યું છે. એવું કંઈ હજી કર્યું નથી ધર્મ જેવું. એને એવું કર્યું હોત તો આ દશા હોત નહીં એની. અત્યારે તો બધા હિંડપુણી જ ભેગા થાય ને આ કાળમાં. તો કુપોદે લખ્યું છે હિંડપુણી લોકોએ ભરત ક્ષેત્ર ઘેરી વળ્યું છે, આ ઉદ્ધાર કરવા માટે આવ્યા. એટલે કહે છે જ્યારે એ પ્રકારે છે ત્યારે હવે આપણો આત્મા કઈ દશામાં હાલમાં છે અને તે ક્ષાયિક સંકિતી જીવની દશાનો વિચાર કરવાનો યોગ્ય છે કે કેમ, અથવા તેનાથી ઉતરતી અથવા તેથી ઉપરની દશાનો વિચાર આ જીવ યથાર્થ કરી શકે એમ છે કે કેમ. જીવ પહેલા ગૂંઠણામાંથી બહાર નથી આવ્યો હજી અને 13મા ગૂંઠણાની વાત કરે છે. આ કાળે 13મું હોય કે નહીં, કેવળ જ્ઞાન હોય કે નહીં, ક્ષાયિક સંગીત હોય કે નહીં આ કાળમાં. કુપોદે લખ્યું છે વ્યાખ્યાન સરમાં 139માં બોલમાં, 142માં બોલમાં, વ્યાખ્યાન સર 1માં અને 39માં બોલમાં. એ કોણ કોને ઓળખી શકે બુદ્ધિથી? એ પ્રતિથી થાય તો સંકેત. હજી પહેલા ગૂંઠણમાંથી બહાર જ નથી આવ્યો. એને 13માની દશાની વાત કરે છે. જોર જોરથી મુઠ્ઠી પછાડીને બોલે. આ કાળમાં આમ હોય જ નહીં. કોઈ પછી મહાવિદેવ મોકલે, થોડો ઉદાર થઈ જાય તો કુપોદને. કોઈ વેંકુટમાં મોકલે, કોઈ સિદ્ધિશિલાએ મોકલે, કોઈ પછી બધું લખે વાંચે હોય ને આપણે કે 8 વર્ષે દીક્ષા લેશે ત્યાં. એ કહે છે હું અહીંયા જ પરમાત્મા છું. એ અહીંયા જ પરમાત્મા હતા. હવે જ્યાં ગયા હોય તે પરમાત્મા જ હોય ને, ડિગ્રેડ તો થાય નહીં. અહીંયા કોઈ BSc ભણ્યો હોય, BA ભણ્યો હોય, પછી પાછું મેટ્રિકમાં આવી જાય બીજા વર્ષે. એણે મેટ્રિક ઉપર 4 વર્ષ તો ભણ્યો, એ ડિગ્રી લીધી સ્નાતકની, BA BScની. હવે પછીના વર્ષે એ પાછો 9મા ધોરણમાં આવી જશે. એ કહે હું અહીંયા જ મહાવીર છું, અહીંયા જ રામ છું, અહીંયા જ પરમાત્મા છું, અહીંયા જ વિતરાક છું. એટલે પાછા એને ડિગ્રેડ કરશે, એને ઘર ગૃહસ્થી બનાવી દેશે, 8 વર્ષના કરશે, પછી એને દીક્ષા અપાવશે પકડીને. કઈ દીક્ષા અપાવશે? પોતાના સંપ્રદાયની. સફેદ કપડાં પહેરતો એ સફેદ કરશે, નગ્ન છે નાગા કરી નાખશે, ભગવાવાળો ભગવા પહેરાવશે.
જટા રાખતા હશે, જટા રખાવશે અને વાળ નહીં ઉતારવા દે, અને મુંડન કરતા ખેંચી કાઢશે વાળ એના. આ સાધના જ કરે જ ને. એ અહીંયાથી જ ભગવાન હતા. હવે જ્યાં હોય ત્યાં ભગવાન જ છે ને. અહીંયા હોય, મહાવિદ્યમાં હોય કે સિદ્ધશિલાએ હોય. ઉન્મત્ત પ્રહલાદ દશા, ક્યાંક સાંભળ્યા છે એવા બોલ ઘૂસી ગયા છે કાનમાં, ક્યાંક વાંચી લીધું છે એવું પોતાની અલ્પ બુદ્ધિએ. પ્રભુજી કહે તારી બુદ્ધિ હજામડી છે, તું શું માપવાનું જ્ઞાનીને? બપોરે શાકમાં મીઠું બરોબર હતું કે નહીં એટલી બુદ્ધિ છે ગોપાલ દેવ કે તને, અને જ્ઞાનીની દશા માપીશ. એ સતત આત્માના અનુસંધાનમાં છે, એને માપશે. પણ વાંચ્યું હોય ને લાઇબ્રેરીમાં જેને, કે એની જેવા કોક પાસે ગયો હોય અને એનું માની લીધું હોય એને, કે મફત પુસ્તક મળ્યું હોય, કે એ ગયો હોય ને ત્યાં એને કીધું હોય કે તમે આગળ છો, સમકિત વ્યવહાર સમકિત તો છે તમને, એટલે બીજા રવિવારે જાય એટલે સમકિત આપી દે. એટલે જ્ઞાનીના રાફડા ફાટે, પછી ટોળા ભરાય. પછી ગોપાલદેવ લખ્યું છે અસદગુરુ હોય ને એ સામેનું રુચિ પ્રમાણે જ વાત કરે, એટલે ગરાગી વધે. જ્ઞાની હોય તો સાચી જ વાત કરે, છોડવાની જ વાત હોય બધી, એટલે ઓલાને ગમે નહીં, એટલે વયો જાય. કેમ કે તમે તો પુણ્યની મંદિર પુણ્યના ધણી છો, ધર્મિષ્ઠ. હા, રવિવારના દિવસે રજા કાઢીને તમે આવ્યા અહીંયા મજા કરવાને બદલે, ઓલાને એમ હું બહુ આગળ નીકળી ગયો છું, ચાલે સર્ટિફિકેટ મળ્યું ને, આશીર્વાદ આપે, પગલાં કરે, દોરો આપી દે, ધાગો આપે, માદળીઓ આપે, કંઠી બાંધી દે. ઓલો કે મફત મળે છે, આપણે શું વાંધો છે? મોટા દિવસે જમવાનું મફત હોય ને, પાછું મીઠાઈ ફરસાણ ખાઈને આવતો રહે, ફરતા ફેર્યો કરે 14 રાત લોકમાં. અનંતકાલથી આ જ કરે છે. અનંતકાલથી આથડ્યો ન મળ્યા ગુરુ શુદ્ધ સંત, દુષ્મ કાળે તું મળ્યો રાજ નામ ભગવાન. એટલે પ્રભુજી કહેતા હીરાનો વરસાદ વરસતો હોય ને તો એ કુસંગમાં નહીં જવાનું, અને ભાલાનો વરસાદ વરસતો હોય તો સત્સંગ કરવાનો. એટલી તકલીફ હોય તો હીરા વેચાય જ ત્યાં, તો જવાનું નહીં. કે જે અહીંયા લાભ લેશે સત્સંગમાં એને હીરા પ્રભાવનામાં આપવામાં આવશે, તોય નહીં જવાનું. અને ભાલાનો માર પડે ત્યાં જવાનું જો સત્સંગ હોય તો. પણ આને આત્મા સિવાય ક્યાંક જોતું છે એટલે ગમે ત્યાં જઈને બેસી જાય છે. શરીર માટે ગયો હોય, પૈસા માટે ગયો હોય, પરણવા માટે ગયો હોય, પરણી તો લીધું, હવે સંતાન ન થતું હોય, પાસપોર્ટ જોતો હોય, ગ્રીન કાર્ડ જોતો હોય, નોકરી સારી જોતી હોય, પરણવા માટે જાય પહેલાં, પણ છૂટાછેડા ન થતા હોય એટલે અરજી પાસ થતી જ ન હોય કોર્ટમાં, એટલે છૂટાછેડા માટે જાય પાછું. એમ કરતાં કરતાં જિંદગી પૂરી થઈ જાય. એમાં કાગડો બેસવાનો હોય, તાળગોલો પડવાનો હોય, ક્યાંક આપે દોરો ધાગો, તાળામાં ચાવી બેસી જાય, એ બીજા 5ને લઈ જાય એની જવાને, ભેગા થાય. પછી આંધળોનો નાયક કાણિયો, એનું કૂપ પડે કૂવામાં. પછી જ્યારે એ પ્રકારે છે ત્યારે હવે આપણો આત્મા કઈ દશામાં હાલમાં છે? મારી દશા કઈ છે અત્યારે? મને હું ખાઉં ત્યારે સ્વાદ આવે છે કે નહીં? પૈસા ગણું ત્યારે આનંદ આવે છે કે નહીં? કંઈ સાંભળવાનું મળે તો મને મ્યુઝિક આનંદ ગમે છે કે નહીં? મને વન ઉપવન જોવામાં આનંદ આવે છે કે નહીં? સાઇટ સીઈંગમાં હજી 5 ઇન્દ્રિયો અતૃપ્ત છે. વિષયથી જેની ઇન્દ્રિયો આર્ત છે અને શાંત શીતળ, એવું સમાધિ સુખ ક્યાંથી ખબર પડે કે જ્ઞાની કઈ દશામાં છે? એ તો ભૂખ્યો તરસ્યો જ છે હજી, એને ક્યાંથી ખબર પડે? જ્યારે એ પ્રકારે છે ત્યારે હવે આપણો આત્મા કઈ દશામાં હાલમાં છે અને તે ક્ષાયિક સંકેત જીવની દશાનો વિચાર કરવાનો યોગ્ય છે કે કેમ? અથવા તેનાથી ઉતરતી અથવા તેનાથી ઉપરની દશાનો વિચાર જીવ યથાર્થ કરી શકે એમ છે કે કેમ? તે જ વિચારવું જીવને શ્રેયસ્કર છે. આ એને આ બાજુમાં રાખ્યું અને જ્ઞાનીને માપવા માંડવે. પણ અનંતકાળથી આ જીવે તેવું વિચાર્યું નથી. પહેલાના ભાવમાં આવું જ કરેલું જ્યારે મનુષ્ય બનેલો ત્યારે. તેનો ધર્મ કયો ત્યારે આચરેલો? જે કુળમાં જન્મ્યો હોય એ. અત્યારે શું કરે છે? જે કુળમાં જન્મ્યો હોય એ એનો ધર્મ. તમે જૈન કેમ છો? તમારા માતા પિતા જૈન હતા એટલે. તમે બ્રાહ્મણ કેમ છો? તમારા માતા પિતા બ્રાહ્મણ હતા એટલે. તમે વૈષ્ણવ કેમ છો? તો કે પરણીનું સાસરે ગઈને ત્યાં વૈષ્ણવ ધર્મ પાળતા હતા એટલે. પોતાનું તો કંઈ છે જ નહીં ને. તો ધર્મ કુળ પરંપરામાં જાય, વંશ પરંપરામાં જાય.
પ્રભુશ્રીજી કહેતા વેદક વાત, ધર્મ મૂતરમાં જાય, વંશમાં જાય. આત્મ સ્વભાવ ધર્મ છે ને. હવે જે કરતો એ કુળમાં, કે પરણીને છોકરી સાસરે ગઈ, આમ તો કાંઈ ન માને સાસુ સસરાનું, આમાં માની લે જે ધર્મ હોય એમાં. ક્યાં મફતમાં છે ને. આમે બધી બાબતની માથાકૂટ થાય છે. એક વાતમાં શા માટે માથાકૂટ કરવી? 99 તો છે જ માથાકૂટના મુદ્દા. એક મુદ્દામાં શાંતિ, કે હા મંદિર જાજો તો કે આ જાય આવે 2 કલાકે, મંદિરમાં 5 મિનિટ જ દર્શન કર્યા હોય, પણ એટલા વખત તો છૂટા ને, અલગ રહેવાય ને, એટલે એમાં માને. પછી એ જ સંસ્કાર થઈ જાય. એનું છોકરું થાય એને હારે લેતું જાય પછી, એટલે એ ધર્મ થઈ ગયો ને એનો. મરશે ત્યાં સુધી આજ રહેશે ધર્મ એનો. જે કુપોળું લખ્યું છે 254માં, જે કુળમાં એ જન્મે એ એનો જન્મ ધર્મ. અનંતકાલથી આ જ કર્યું છે. લખ્યું છે અન આર્ય કુળમાં જન્મેલો, ત્યારે આર્ય કુળના વિશે મતી કરે, આ જ ધર્મ છે. બકરા વાઢીને ખાવ આ ધર્મ છે. એ પ્રસાદમાં ધરે, કેમ શ્રીફળ કે ફળ કે મીઠાઈ ધરે, એ લોકો એ જ ધરે ને. એને એનું મહાત્મ્ય લાગ્યું છે એટલે મોટા દિવસોમાં એ ધરે. એને પોતાને જેનું મહાત્મ્ય છે એ વસ્તુ ત્યાં ધરે. એને સોનાનું મહાત્મ્ય છે, હીરાનું, ઘરેણાનું, એટલે ભગવાનની મૂર્તિને વિતરાગને એ ધરે. એનો મુગટ બનાવે સોનાનો, બાજુબંધ, હીરા. એને હારનું મહાત્મ્ય છે એટલે એ હાર પહેરાવડાવે જીનેશ્વરની મૂર્તિને. એ હાર છોડ્યો પછી જીતે એ ભૂલી જાય પછી. એટલે જીનેશ્વર ઓળખાય કેવી રીતે? એવું જ બીજા ધર્મમાં થાય. બધા ધર્મમાં પોતપોતાના ખ્યાલને પોષે છે. સાધન બાર અનંત કીયો, તદ પી કછું હાથ હજુ ન પહેર્યો, કાંઈ મળે નહીં. દેવું પતાવવા આવ્યો તો દેવું વધારીને જાય. તેનાથી ઉતરતી અથવા તેથી ઉપરની દિશાનો વિચાર આ જીવ યથાર્થ કરી શકે એમ છે કે કેમ, તે જ વિચારવું જીવને શ્રેયસ્કર છે. પણ અનંતકાલથી આ જીવે તેવું વિચાર્યું નથી, અને તેને તેવું વિચારવું યોગ્ય જેવું ભેંસ્યું નથી. અમે ધર્મ તો કરીએ જ, હવે શું વિચારે? જાય જ છે તો. હવે નવા કપડાં પહેરેલા, દિવાળીમાં દીવા કરેલા 4 દિવસ, આખી રાત રાખેલા દીવા, આમ ધર્મ કરીએ જ છે ને. અરે બધા પતંગિયા કેટલા મરી ગયા. તો હવે દીવા નથી કરવાને, એમાં વાટને બધું કરવું પડે ને, તેલ સાફ કરવું પડે, તેલ ઢોળાઈ જાય તો હવે ઇલેક્ટ્રિકને મૂકી દે, ચાલે. એટલે ધર્મ કર્યો, મોટો દિવસ છે ને. તો જૈન કુળમાં જન્મ એ એવું કરે, પછી પરમેશ્વરના મંદિરે શણગારે, પછી અહોભાવ તો બતાડવો પડે ને, કે એ દેખાદેખીથી કરે. એની બાજુમાં કોઈ જૈનેતરનું મંદિર હતું ને, એમાં એવું કરતા હતા, એટલે પરમેશ્વરમાં જઈને શણગારવા માંડ્યા. કરે જ છે ને પરમેશ્વરમાં. મોટા દિવસોમાં કલ્યાણકના દિવસો હોય, તારે ઉકાળેલું પાણી પીવાનું છે, તું આ રોશની કરીશ તો કેટલા જીવ મરશે. ત્યારે ચેત વસ્તુ જ વાપરવાની નથી, આ તો જરૂરી નથી પછી. એટલે મોક્ષના પ્રકાશકમાં પંડિત ટોડરમાં જે લખ્યું છે કે દૂરથી જોઈએ ને જિનેશ્વરનું મંદિર વિતરાગનું, તો ખબર ન પડે કે આ સ્વામિનારાયણનું મંદિર છે, હવેલી છે, પુષ્ટિ માર્ગીની ચર્ચ છે, કે ક્યાંક બીજું જ છે, અનાળી કોર્ટ છે, કે ખબર જ ન પડે દૂરથી. ત્યાં જાય અંદર એવું જ હોય પાછું, નાચો કૂદો, સ્વાદિષ્ટ ભોજન, રંગ રાગ, રોશની, બેન્ડ વાજા, તબલા. તો ધર્મ ક્યાં? ત્યાગ વૈરાગ ક્યાં? આખી દુનિયા આમાં જ છે. આમ કરતાં કરતાં આયુષ પૂરું થઈ જાય. એટલે કહે છે તેને તેવું વિચારવું યોગ્ય છે. એ પણ ભાસ્યું નથી કે હું કરું છું કે ધર્મનો ભાગ છે. મંદિરના નામે, આશ્રમના નામે, તીર્થસ્થળના નામે તો આવ્યો, પણ આ ધર્મ છે કે નહીં? એમને મેં આવ્યા છું, તત્કાળ ટિકિટ લઈને આવ્યા તો કૃતકૃત્યતા માને. પછી આ વિકથા કરે, સૂતો રહે, જાગવાનું હોય ત્યારે સૂવે, સૂવાનું હોય ત્યારે જાગે. અઠવાડિયું ધર્મ કરીને આવ્યો. અને નિષ્ફળપણે સિદ્ધપદ સુધીનો ઉપદેશ જેવો અનંતવાર કરી ચૂક્યો છે. મુક્તિની વાત કરે, મોક્ષની. સિદ્ધપદ સુધીનો ઉપદેશ જેવો અનંતવાર કરી ચૂક્યો છે, નિષ્ફળ, કંઈ ફળ જ નહીં એનું. ફળ ન હોય તો સારું હતું. અહીંયા તો પરમ બાંધીને જાય છે, અનંતાનુબંધી જ્ઞાનીને માપીને જાય છે. નો કમાણો તો વાંધો નથી, મુદ્દલ ટકી રહ્યો તો. આ મુદ્દલે ગુમાવી દીધી એણે. બાપાએ 10 લાખ રૂપિયા આપ્યા,
કે જ્યાં ધંધો કર, 5 વર્ષે પાછો આવ્યો, બેટા કમાણો કાંઈ? મોઢું અવડું નાનું લઈને, ના કાંઈ નથી કમાણું. કાંઈ વાંધો નહીં કે હવે તું નવો હતો, બહુ શીખ્યો નહોતો, હું તને શીખવાડીશ. મુદ્દલ તો છે ને, કે મુદ્દલે ગુમાવી દીધી બધી. તો એ અરે ભવચક્રનો આંટો એકે ન ટળ્યો, મૂર્ખા કર્યું શું? તો મુદ્દલે ગુમાવીને આવ્યો. મુદ્દલ ગુમાવીને આવે છે. આ તો ચકડોળ છે, બેઠો છે. આ નિગોદમાંથી, એકેન્દ્રીમાંથી ફરતો 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 2, 3, 4 ને સંઘની પંચેન્દ્રી મનુષ્ય પણ મળ્યું, આર્ય કુળ મળ્યું. એવા કુળમાં જન્મ્યો એ. પાપ પુણ્ય, પુનર્જન્મ, છૂટવાની વાત, કરેલા કર્મ ભોગવવા પડે એ વાત બધી સાંભળવાની મળી. હવે આ વિતરાગનું કુળ મળ્યું, વિતરાગને સમજાવવાળા વિતરાગ મળ્યા, એટલે ચકડોળ ઉપર ચડ્યો છે. હવે આ તો ગોળ ગોળ ફરે છે. હવે નહીં સમજે આમાંથી, એ તો ફરે છે ને. હવે 4, 3, 2, 1 એ તો સીધો ભૂસકો મારે, સીધું નરક, સીધું તિર્યક. એ ક્રમ પ્રમાણે થાય એવું નથી. અમુક સંપ્રદાયમાં એમ કહે છે કૂતરું પાર ઉતર્યું, એમ 84માં. એવું જરૂરી નથી કાંઈ. સીધો માણસમાંથી નરક બને, દેવલોકમાંથી સીધો ગધેડો બને, પછી હીરાની ખાણમાં એકેન્દ્રિય થાય, પછી બહુ પરિગ્રહ સંજ્ઞા હોય તો સીધો. આ તો ચકડોળમાં છે. એટલે કૃપાળુદેવે 16મે વર્ષે કહ્યું, તોય અરે ભવચક્રનો આંટો એકે નહીં ટળ્યો, મૂર્ખ કર્યું શું તે? 16મે વર્ષે કહે છે કૃપાળુદેવ, 2 ચોપડી ભણીને. પ્રભુ પૂર્વ કમાણી બહુ લેવે, એને ગુણઠણ અને શાયક સંગીત હોય કે નહીં શીખવાડે છે. સિદ્ધપદ સુધીનો ઉપદેશ જીવ અનંતવાર કરી ચૂક્યો છે. તે ઉપર જણાવ્યો છે તે પ્રકાર વિચાર્યા વિના કરી ચૂક્યો છે. તો શાસ્ત્ર કોને કહેવાય? સદગુરુ કોને કહેવાય? ધર્મ કોને કહેવાય? મારા 5 ઇન્દ્રિયના વિષય કશાય ઘટતા હોય, એ નિમિત્ત હોય તે ધર્મની વાત હોય. છૂટવાની વાત કરતો હોય એ જ્ઞાની કહેવાય. સિદ્ધપદ સુધીનો ઉપદેશ જીવ અનંતવાર કરી ચૂક્યો છે, નિષ્ફળપણે. વાત બધી અગુરુ, લઘુ, યથાખાત ચારિત્ર, પરિહાર વિશુદ્ધિ ચારિત્ર જ કરે. બધી આચરણના ઠેકાણા જ ન હોય. હું આત્મા છું, હું આત્મા છું કર્યા કરે. રાતના 11 વાગે લાવો આઈસ્ક્રીમ. સત્સંગ હોય ઘણીવાર 1-2 કલાક રાત્રે. સત્સંગ પૂરો થાય એટલે રાતના 11 વાગે આઈસ્ક્રીમ આપે બધાને, ચા નાસ્તો આપે. આ સત્સંગનો ભાગ હોય. રાત્રે 11 વાગે વાત જ્ઞાનીના વચન લઈને કરતો હોય પાછો. અરે દિવસે ને રાત્રે અનંતકાલથી ખાધું છે, હમણાં સૂઈ જાય એટલે સવાર થઈ જશે, થાક્યો છે એટલે 2 કલાકે ભૂખું નહીં રહી શકતું. સિદ્ધપદ સુધીનો ઉપદેશ જીવ અનંતવાર કરી ચૂક્યો છે. તે ઉપર જણાવ્યો છે તે પ્રકાર વિચાર્યા વિના કરી ચૂક્યો છે. વિચારીને યથાર્થ વિચાર કરીને કરી ચૂક્યો નથી. યથાર્થ જેમ હોવું જોઈએ એમ એટલે વર્તે સદગુરુ લક્ષ્ય સમકિત અને ભાખ્યું કારણ ગણી પ્રત્યે. સદગુરુના લક્ષ્ય વિચાર કરવો પડે. આ ધર્મનું સ્વરૂપ છે. જેમ પૂર્વે જીવે યથાર્થ વિચાર વિના તેમ કર્યું છે, તેમ જ તે દશા એટલે યથાર્થ વિચાર દશા વિના વર્તમાને તેમ જ કરે છે. ના, મેં તો બહુ વાંચ્યું, મેં બહુ સાંભળ્યું. તો જ્ઞાનનું ફળ વિરતિ 749 કુપોલ ગઈ તો છૂટવું જોઈએ. આ સિદ્ધાંત મૂક્યો છે કોઈ, જ્ઞાનનું ફળ વિરતિ. આ તો કુપોલદેવે લખ્યું, પુરાણમાં લખ્યું છે. સા વિદ્યા યા વિમુક્તે, વિષ્ણુ પુરાણમાં. તું છૂટ્યો મંદિરમાં, તીર્થસ્થળમાં, આશ્રમમાં જઈને કે વધારે બંધાણો એટલે ધર્મનો ભાગ નહોતો. આ વિદ્યા નહોતી, અવિદ્યા હતી. સા વિદ્યા યા વિમુક્તે. પેલા ગાતા નહોતો આવડતો, આ ગાતા શીખી ગયો સિનેમાના ગીતના રાગે. પેલા નાચતા નહોતો આવડતો, હવે નાચતા આવડી ગયું ઘૂઘરા બાંધીને મંદિરમાં જઈને. પેલા સાદા કપડાં પહેરતા, ખબર પડી બધા તો મોટા દિવસે ઘરેણાને એવું બધું પહેરે છે, આ પહેરવા માંડ્યું એવું બધું. એટલે ઘરે કરતો હતો ને એ અહીંયા કરવા માંડ્યો. અહીંયા જે કરવાનું એ ઘરે કરવું જોઈએ, એટલે ઘરે કરતો તો અહીંયા નાખી દીધું, બધું ઊંધું કરે છે. ધર્મ કેમ પરિણમે? દિવસે દિવસે બગડતો જાય છે. કુપોદે લખ્યું છે, સત્સંગમાં હું જાઉં છું 5 વર્ષ થયા. એ સત્સંગમાં જાય છો પછી 5 વર્ષમાં તારી વિષય કશાયની વૃત્તિ, સ્વાદની વૃત્તિ ઓછી થઈ કે વધી એટલે નક્કી સત્સંગ નથી, કુસંગ છે.
કર્ણેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, ચક્ષુન્દ્રિય વધારે પોષવા માંડ્યો કે ઘટવા માંડ્યો? એમાં રસ વધારે. ઘટ્યું તો નથી જ, એ તો નક્કી સત્સંગ નહોતો, કુસંગ હતો. આ બધી ગણિતની ફોર્મ્યુલા આપી છે કુપોલદેવે કે તું જે કરે છે સત્સંગ છે કે નહીં. જ્ઞાની પુરુષને મળ્યા પછી સ્ત્રીનું સજીવન શરીર અને અજીવન પાસે પંચ વિષયમાં જેવી વૃત્તિઓ હતી પછી એ બધું શુષ્ક લાગે, એને રીતિનો કોળિયો લાગે. અને તો સ્પર્શ સ્વાદ ને બધું વધ્યું છે. એટલે 454માં લખ્યું છે કે આ સત્સંગ છે કે કુસંગ છે. એવું જ ઉપદેશ છે એમ લખ્યું છે 691 પાના ઉપર કે તું જા છો એ સત્સંગ છે કે કુસંગ છે. પોતાને મળે જ, કોઈને પૂછવા જવાની જરૂર નથી. પૂછવા જાય એની જેવા જ મળી જાય તો એમ આમાં પૂછવાનું હોય એવું કંઈ બોલતા નહીં તો આશા જ ના થશે કે માનવાનું પછી બધું અંધો અંધ પલાય. જ્યાં જઈને પૂછીએ સૌ સ્થાપે અહમ એવું. યથાર્થ વિચાર કરીને કરી ચૂક્યો નથી. જેમ પૂર્વે જીવે યથાર્થ વિચાર વિના તેમ કર્યું છે તેમ તે દશા એટલે યથાર્થ વિચાર દશા વિના વર્તમાને પણ તેમ જ કરે છે. અને પોતાના બોધનું બળ જીવને ભાનમાં આવશે નહીં ત્યાં સુધી હવે પછી પણ તે વર્ત્યા કરશે. પોતાના બોધનું બળ ભાનમાં નથી એ ઉપદેશ આપે બીજાને પાછું. પછી પોતાનું જે વૃત્તુ એ લક્ષ્મણ રેખા ઓળંગીને બહાર જ હોય. પછી વાત કુપોલદેવના નામે શરૂ કરે, કુપોલદેવનું નામ જ ન આવે 1 કલાક સુધી. એટલે કહે છે કે પોતાના બોધનું બળ જીવને ભાનમાં આવશે નહીં કે હું શું બોલું છું, હું શું કરું છું. ખાલી લેબલ હોય આમ, પછી બીજું જ હોય, બધું બીજું જ હોય. નામ સત્સંગ હોય. પોતાના બોધનું બળ જીવને ભાનમાં આવશે નહીં ત્યાં સુધી હવે પછી પણ તે આમ જ વર્ત્યા કરશે. અને કોઈ પણ મહાપુણ્યને યોગે જીવ ઓસરીને એટલે શાંત થાય. દૂધનો ઉફાળ હોય ને બેસે તો ઓસરી જાય. પેલો કચરો હોય ને પાણીમાં એ રાખી મૂકે, ફટાકડી હલાવે તો કચરો નીચે બેસે પછી બધો. એટલે કહે છે કોઈ પણ મહાપુણ્યને યોગે એવું કાંઈક પૂર્ણ હોય. ગુરુ ઓળખવા, ઘટ વૈરાગ્ય એ તો છે જ નહીં. તે ઉપજવા પૂર્વિત ભાગ્ય, પૂર્વનું પૂર્ણ તો છે જ નહીં કાંઈ, તો જ અત્યારે આવે ને કળિયુગમાં. તેમ નહીં તો કંઈ સત્સંગ જોગ નથી સત્સંગનો. તેમ નહીં તો કંઈ દુઃખ રંગ માર પડે ને પછી આ બાજુ આવે તોય સારું છે. આ લૂંટાઈ જાય છે તોય. પ્રભુજી કહેતા કોઈ ઉડતો આવે ને આકાશમાંથી, સીમડાના મોતી ભગતને, ભગતડા કોઈ ઉડતો આવે આકાશમાં તોય માનતો નહીં. ઉડતો કે લૂંટતો આવે છે ને લૂંટાઈ જાય છે તરત જ. ઉડતો નહીં લૂંટતો આવે છે તો લૂંટાઈ જાય છે, ખાલી થઈ જાય છે. 534માં કુપોલદેવે લખ્યું છે આ જીવ અત્યંત માયાના આવરણે દિશા મૂળ થયો છે. બોધ પામવાના યોગે સર્વસ્વ લૂંટાયા જેવો યોગ કર્યો છે. પોતાના બોધનું બળ જીવને ભાનમાં આવશે નહીં ત્યાં સુધી હવે પછી પણ તે આમ જ વર્ત્યા કરશે. કોઈ પણ મહાપુણ્યને યોગે જીવ ઓસરીને એટલે માર પડે ને વ્યવહારમાં પછી ધર્મ તરફ વળે તોય સારું છે. એટલે 2 પત્ર લખ્યા જ કુપોલદેવે 443 અને 447 આમને સામને કે દુઃખ પડે તો સારું ખરા સાધકને. સુખમાં સાંભળે સુંદરી, સુખમાં સાંભળે સોની ને દુઃખમાં સાંભળે રામ. એટલે પછી વૈરાગ જન્મે કે આ દુનિયામાં આમ કેમ થાય છે કે કર્મ, પણ મારો કોઈ ગુનો નહોતો અને આવું કેન્સર બધે ફેલાઈ ગયું. ઘણી વાર એવું નુકસાન એમ કે મારો શું ગુનો આટલો બધો, બધા કેટલા બધા પાપી છે દુનિયામાં, એને કાંઈ નથી થતું અને મને જ આવું થયું. પછી ક્યાંક સમજાય કે આમ કેમ થાય છે, એટલે નક્કી ક્યાંક પૂર્વનું હોવું જોઈએ. પછી કર્મનો સિદ્ધાંત ક્યાંક વિચારે ને પછી આત્મ પ્રત્યે દ્રષ્ટિ જાય. એ તો જાય જ નહીં. શરૂઆતનો કુપોલદેવ કોઈ અણગમતું થઈ જાય. એટલે કઠણાઈ સારી. સૌભાગભાઈને કુપોલદેવ લખે છે 223માં કે જેને ખરા પરમાત્માની ભક્તિ છે ને એને કઠણાઈ હોય જ, એ ઘટારત જ હતી કે ને બધું બરોબર છે ભગવાનની કૃપાથી. બધું પૈસા બરોબર છે, છોકરો પરણી ગયો, છોકરીને સારું ઘર મળી ગયું, ગ્રીન કાર્ડે મળી ગયું, મોટું ઘરે લીધું. સમજી જવાનું આ આંખ બંધ કરીને હાઈવે ઉપર દોડે છે ને 120ની સ્પીડે, મોટો એક્સિડન્ટ થશે અને ખબર નથી નશામાં છે અત્યારે. એટલે જેને ખરા પરમાત્માની ભક્તિ છે ને કઠણાઈ હોય જ, એ સરળાઈ છે. એટલે આત્મા તરફ વળવા માટે એને નિમિત્ત મળે છે.
એ તો અઠે દ્વારકા કરે ને, ઉઠે અને આસન તપે ગરમ થાય પછી ઉઠે નહીં, કે અહીંયા બેસવા જેવું નથી, અઠે દ્વારકા કરવા જેવું નથી. સંસારમાં બધું બરોબર જ હોય તો મોક્ષ શા માટે જવું જોઈએ? એટલે કોપોદો લખ્યું છે કે અનુકૂળ પત્ની સુશીલ રૂપાળી કયાગ્રી એવું હોય નહીં, પણ આ તો કયું એવું. કુલ દીપક પુત્રો, શરીરે બરોબર વ્યવસ્થિત નિરોગી શરીર, પૈસા ટકા બધું બરોબર છે, ઘર બાર, તો મારે મોક્ષની ઈચ્છા નથી. પણ એવું ક્યારે બનવાનું જ નથી એટલે હું મોક્ષને ઈચ્છું છું. કુપાલ લખ્યું એવું બને જ નહીં ક્યારે. તો કોઈ એમ કહે છે તો ઘણા આપણને મળે ને બધું બરોબર છે, નશામાં છે, એને ખબર જ નથી. આનંદમાં છીએ અમે, સમ્યક દર્શન થયું નથી ને આનંદમાં છે. કેમ છો? મજામાં. મજા છે ને છે તને? આ સજા માટે દંડ મળ્યો તને, જેલમાં પૂર્ણ થઈને મજા છે તને? બે જણા જ ખાલી સુખી હોય, એક સમ્યક દ્રષ્ટિ જેને આત્માનો અનુભવ થયો છે, બીજો જ્ઞાનમાં છે, નશામાં. કબીર કહે છે સુખિયા સબ સંસાર, ખાવે પીવે ઓર સોવે, દુખિયા દાસ કબીર જબ જાગે તબ રોવે. એ જાગ્યો એટલે રોવું છું. આ તો બધા કે મજા કરે છે, ખાઈ પીવે છે, નાચે કૂદે છે, આનંદમાં છે, મનોરંજનમાં છે. કબીર કે હું તો રોઉં છું જાગી ગયો એટલે. સુખિયા સબ સંસાર, ખાવે પીવે ઓર સોવે, દુખિયા દાસ કબીર જબ જાગે તબ રોવે. આ શાંતિથી સૂવે છે, નસકોરા બોલે છે ને. એટલે કોપોદે લખ્યું છે જેને એમ હોય કે હું ક્યારે મરીશ જ નહીં, જેને મૃત્યુ સાથે મિત્રતા હોય, ભલે શાંતિથી સૂવે. તારે માથે યમદૂત ઊભો છે, તારે માથે કોપીરિયો કાળ, ઊંઘ તે તને સિદ્ધને આવે જ કે. તારે માથે કોપીરિયો કાળ, ભોજન તે તને સિદ્ધને ભાવે છે. અને ભાવે છે, બહુ સરસ હતું જમવાનું. અને ભાવ્યું કેમ એટલું બધું? માથે મોત છે તોય. કોઈ કેમ કે હમણાં 4 વાગે તને ફાંસીએ લટકાવવાનો છે, તો 12 વાગે પેટ ભરીને જમે, ગળે કેમ ઉતરે? અને ગળે ઉતરે છે, ચાટે જ આંગળા. કોઈ મહાપુણ્યને યોગે જીવ ઓસરીને તથા તેવા મિથ્યા ઉપદેશના પ્રવર્તનથી પોતાનું બોધ બળ આવરણને પામ્યું છે એમ જાણીને તેને વિશે સાવધાન થઈને નિરાવરણ થવાનો વિચાર કરશે કે હું શું બોલું છું ધર્મને નામે. એમાં આ માર્ગમાં કોપોદોના માર્ગમાં પછી કોપોદોને ગૂંઠણા માપે કે ગૃહસ્થ ચોથા ગૂંઠણાથી ઉપર ન જઈ શકે. કોપોદો કે કોઈ પણ જાતના અભિમાન વગર હું એમ કહું છું કે હું મહાવીર છું. 680 લખે છે. પરમાત્માનું અભિમાન નથી, પણ આ દુષ્મકાળના દુર્ભાગ્ય જીવોની નિષ્કારણ કરુણાથી આ હું કહું છું. હે રામને માનનારો અહીંયા આવો, હે મહાવીરને માનનારો અહીંયા આવો. તો આ કહે છે કે આ કાળે આ ક્ષેત્રે ગૃહસ્થ દશામાં ચોથા ગુંઠાણથી ઉપર ન જઈ શકે એમ બોલે. વચનામૃત સ્વાધ્યાય કરતો હોય. શું બોલે છે જીવ? એના બોધ બળનું બળ કેવું છે? આવરણને પામ્યું છે કોપોલ દેખે. આનંતાનુમંદી કર્મ છે, નરકે ન જાય જીવ, નિગોદમાં વયો જાય છે. 2000 કરોડાપતિ સાગરોપમ પછી પાછો બહાર આવે. જ્ઞાન કેટલું હોય ત્યાં? અક્ષરના અનંતમાં ભાગ જેટલું. નિગોદ તો સંઘની પંચેન્દ્રિય જીવ દંડ ભોગવીને કર્મ ખપાવીને પાછો આવે એટલે નિગોદમાં જ વયો જાય, આવરણ આવી જાય. સાવ જળ જેવો જ, પણ ચેતન છે એટલે જળ કહેવાય નહીં નિશ્ચયથી, સિદ્ધાંતની દ્રષ્ટિએ. જળ જેવો જ, પથરા જેવો જ. સહિયારું શરીર હોય, અનંત જીવો એક સાથે. આપણે શ્વાસ લઈએ ને 17.5 વાર જન્મ મરણ કરે પછી. કેટલો દિવસ, કેટલા વર્ષ? અસંખ્યાત, ગણ્યા નહીં, વીણ્યા નહીં એટલા. કલ્પનામાં ન આવે. બોધ બળ આવરણને પામ્યું છે એમ જાણી તેને વિશે સાવધાન થઈ નિરાવરણ થવાનો વિચાર કરશે ત્યારે તેઓ ઉપદેશ કરતા આવું બોલે જાહેરમાં. કોપોદે લખ્યું છે વચનામૃત 62માં, ગુણઠાણા સમજવા માટે છે, ભાવની અપેક્ષા ઓર છે. તે જે વાંચ્યું છે, મેં જે વાંચ્યું છે, કોપોદે નહીં વાંચ્યું હોય. લાઇબ્રેરીમાં ઉડતા કાગળ હાથમાં આવી ગયા, કાં તો કોઈને સાંભળી આવ્યો હોય. કોપોલ તો ભગવાન મહાવીર સામે સાથે હતા. એ કહે છે અમારે હજારો વર્ષોનો શાસ્ત્રનો અભ્યાસ છે. ત્રિભુવનભાઈને કહે છે મુંબઈ મળ્યા ત્યારે. એક શ્લોક સંભાળતા
વાંચતા વિચારતા હજારો શાસ્ત્રોમાં ઉપયોગ ફરી વળે છે. 917 લખ્યું છે, ભીમનાથમાં કહેલું મુનિઓને, આગા ખાને બંગલે ઉતરેલા ત્યારે. એટલે આપણે પાપ બોલીએ એટલે હજારો શાસ્ત્રોમાં પાપ વિશે શું લખ્યું છે, આપણે પુણ્ય બોલીએ, આપણે મોક્ષ બોલીએ, આપણે ગુંઠણા બોલીએ, આપણે કેવળ જ્ઞાન બોલીએ. એટલે હજારો શાસ્ત્રમાં એ વિશે શું લખ્યું છે એ કુપોલનો ઉપયોગ ફરી વળે. તો ગુંઠાણા, કેવળ જ્ઞાન, શૈક સંપિત કુપોલદેવ નહીં ખબર હોય. કૃપાલદેવ ભલે કહ્યું આ કાળે ન હોય એમ કે જીવ સુરત સામે ધૂળ ઉડાડે ને, તે રસ્તો ભૂલ્યો ને તો બીજે જ હતું. એટલે અનંતાનુબંધી બાંધતા તો અટકે અને બીજાને તો ન બગાડે. સડેલી કેરી હોય ને ટોપલામાં રાખી મૂકે, બીજી બધી બગડે ને. એને જે કરવું એ કરે, થાક ત્યારે આવજે, બીજાને શા માટે બગાડત. પામે તેનો સંગ એ બુડે ભવમાંય. પોતે તો પડે છે, હારે લેતો જાય છે બધાને. પડ્યો પોદલો માટી લેતો જાય છે હારે, બધાને લેતો જાય છે હારે. અને ગોવાળીઓ થયો છે. પ્રભુ કહેતા ગોવાળીઓ થવું છે, શંકર ભગતને કહેતા. ગોવાળ એટલે ગાય ભેંસને ચરાવવા લઈ જાય ને, સાંજે પાછા છોડી મૂકે ભાગોળે, બધા પોતપોતાની ગમણમાં વયા જાય. કે ગોવાળ થાય છે ને બધા ઢોર, આ બુદ્ધિ વખતના શિષ્યો છે ને બધા, એ બધા મોક્ષે જાય છે પણ તારો નંબર લાગશે. બધા ઢોર, ગાય ભેંસ, આ બુદ્ધુ શિષ્યો બધા, એ બધા જ્ઞાન પામીને મોક્ષે જશે, પછી આ ગુરુજી નંબર લાગશે ગોવાળીઓ થવા જશે તો. એટલે ગુરુજી થવું બહુ ભારે છે. બધા ગ્રહમાં ગુરુ મોટો ગ્રહ છે. એટલે પ્રભુજી કહેતા અમે ગુરુ થતા નથી, ગુરુ બતાવીએ છીએ. બ્રહ્મચારી એ જ કર્યું, અમે ગુરુ થતા નથી, ગુરુ બતાવીએ છીએ. કૃપાલદેવ કહે છે અમે પાટે બેસીને ઉપદેશક થઈને કોઈને લે વ્રત શિષ્ય કર્યો નથી અમે. કેમ બહારથી સર્વસંગ પરિત્યાગ નહોતો કે હું મહાવીર છું, તો તમારો શું વાંધો છે? કે જૈનમાં પરંપરાથી જે ચાલ્યું એવું છે કે સર્વસંગ પરિત્યાગ કરે, ઘર છોડે, પછી ઉપદેશક થવાય, પાટ ઉપર બેસીને બોધ અપાય. એ કૃપાલદેવ એક પણ સંપ્રદાયનો નિયમ તોડ્યો નથી. લોકોને વાંચતા આવડી જાય, ગાતા આવડી જાય, બોલતા આવડી જાય, સીધા ગુરુજી થઈ જાય બધાને. આશીર્વાદ આપવા માંડે, સંકેત આપવા માંડે. કોઈ પણ મહાપુણ્યને યોગે જીવ ઓસરીને તથા તેવા મિથ્યા ઉપદેશના પ્રવર્તનથી પોતાનું બોધબળ આવરણને પામ્યું છે એમ જાણી તેને વિશે સાવધાન થઈ નિરાવરણ થવાનો વિચાર કરશે, ત્યારે તેવો ઉપદેશ કરતા બીજાને પ્રેરતા આગ્રહ કહેતા અટકશે. આ તો આગ્રહ કે અમુક શ્લોક બોલે સંસ્કૃતમાં. ગોમટ સાર જીવકાંડ ને કર્મકાંડ, જીવકાંડના 648માં શ્લોકમાં લખ્યું છે. આ તો દિગંબરી ગ્રંથ, 800 વર્ષ જૂનો. કૃપાલદેવ તો હમણાં થઈ ગયા. કે શાયિક સંકેતનું બી તીર્થંકર કેવળી કે શ્રુત કેવળીના ચરણ કમળ પાસે રોપાય. નિષ્ઠાપન એટલે પૂર્ણાહુતિ ગમે ત્યાં થાય. દેવલોકમાં થાય, નરકમાં થાય, એટલે તિર્યંત નહીં થાય, ઘોડા નહીં થાય, તિર્યંત ને થાય, પશુને થાય, કૃપાલદેવ ન થાય. આ કાળે શાયિક સંકેત એ તો મહાવીર સ્વામી સાથે હતા જ. આ પછી દિગંબરી ગ્રંથમાં લખેલું છે, આ 648માં શ્લોકમાં, કે પૂર્ણાહુતિ ગમે ત્યાં થાય. તો નિશ્ચયની વાત કરીને એમ કે ના, એ ક્યાં હજી ઘર જ છોડ્યું છે એને. તો ઘોડાને થઈ શકે, નરકમાં થઈ શકે, દેવલોકમાં થઈ શકે, કૃપાલદેવ ન થાય. વાઘ ને સિંહ સાથે બેસતા હોય તોય ઈડર, કાળજાળ વૈરાગ હોય તોય, 19મે વર્ષે કારકિર્દીની ટોચે પહોંચ્યા, શતાવધાન કરવા છોડી દીધા, આટલી વિતરાગતા છે તો એને ન થાય. અને આને 5 ઇન્દ્રિયોના ઠેકાણા નથી, મન કાબુમાં નથી, કશાયથી ભરેલો છે, પરિગ્રહના પોટલા એને થઈ જાય જ્ઞાન. એને વળગો વળે કહેવાની એ કેવો કાળ દોષ કળીથી થયો નહીં મર્યાદા ધર્મ. એટલે કૃપાલદેવ પોકાર કર્યો, એ દુષ્મકાળના દુર્ભાગ્ય જીવો અહીંયા આવો. નિષ્કારણ કરુણા છે, અમારું હૃદય રડે છે. 680માં લખ્યું, એના હસ્તાક્ષરમાં પત્ર છે. કોઈ પામે મુમુક્ષુ વાત કે મનુષ્ય દેહ મળ્યો છે, જીવ ફંટાઈ જશે, ફરીવાર ક્યારે પાછો બનશે. અમારી પાસે છે કે બદલામાં કંઈ જોતું નથી. ભક્તિનો કરતા જ માટે મારો છે એ નથી જોતું એને તો. અને કંઠી બંધાવી જ નથી પોતાની, નવો સંપ્રદાય થાપ્યો જ નથી એણે.
બીજાને પ્રેરતા આગ્રહે કહેતા અટકશે. વધારે શું કહીએ, એક અક્ષર બોલતા, એક અક્ષર કે આખી જિંદગી બોલ્યા કરે છે. આજુ કુપોલજીના ગુંઠણમ આપે છે. એક અક્ષર બોલતા અતિશય એવી પ્રેરણા એ પણ વાણી મૌનપણાને પ્રાપ્ત થશે. જીભ અંદર બેસી જશે મોઢામાં, ઉન્મત્ત પ્રલાપ દશા બંધ થઈ જશે. અને અપ્રશસ્ત શાસ્ત્રીય અભિનિવેશ કયો છે વચનામૃત 661 પ્રભુજી ઉપર પત્ર હતો દેવકીજી મહારાજ માટે કે શાસ્ત્ર વાંચી લીધા, સત્પુરુષના લક્ષ વગર કાઢો 661મો પત્ર. એટલે અનંતાનુમતિ કરતા અટકી જાય ને જીવ તોય બહુ મોટી વાત છે. 661મું 490મું પાનું. આ કાળે ક્ષયિક સંપિત હોય કે નહીં, કેવળદન હોય કે નહીં, મોક્ષ હોય કે નહીં, ગૃહસ્થને જ્ઞાન થાય કે નહીં, શું વિચ્છેદ ગયું છે ને શું નથી ગયું, પરંપરાને વિચ્છેદ ગયું છે. એટલે ગુરુ શિષ્યને કે, એ શિષ્ય ગુરુ થાય પછી એના શિષ્યને કે. એટલે કોપોદે લખ્યું છે પરંપરામને મોક્ષમાળાના શિક્ષાપાઠ 53માં કે પરંપરામને ત્યાં બધું વિચ્છેદ ગયું છે, પણ વ્યક્તિગત ધોરણે થાય સ્વયંબુદ્ધ હોય. બ્રહ્મચારી કહે છે બધા આગમ વાંચેલા, સંસ્કૃત અને અર્ધમાગધી શીખેલા જૈનના આગમ ભણવા માટે, દિગંબરના ગ્રંથ વાંચેલા. પછી કહે છે કેવળ જ્ઞાન રવિતણી, સામગ્રી ગ્રહી સાર, રવિવાર અવતાર દિન, સ્વયંબુદ્ધ અવતાર. આ સ્વયંબુદ્ધ છે, એને ગુરુ ન હોય માથે, એને આ પરંપરા અમને એનો નિયમ લાગુ ન પડે. પરંપરા અમનેથી 10 બોલ વિચ્છેદ ગયા છે. એટલે ક્ષયિક સંકેત કે મનઃપર્યો જ્ઞાન, પરમ અવધિ જ્ઞાન, કેવળ જ્ઞાન કે સર્વાંગે મોક્ષ, પરંપરા અમનેથી વિચ્છેદ છે, વ્યક્તિગત ધોરણે શક્ય છે. એ કુપોલદેવ નક્કી કરે કે આપણે નક્કી કરી શકીએ? આ કુપોલદેવના માર્ગમાં આવે પછી કુપોલદેવ નહીં, પોતે નક્કી કરે છે. એક અછેરું છે આ કાળનું. એની દશા શું થશે જીવની? નિંદાપાત્ર નહીં, આ દયાપાત્ર છે. આજે એ કુપોલદેવને રડવું આવી ગયું કે ભગવાન મહાવીરને સંગમદેવ ઉપસર્ગ કરતા હતા ને, 2 પગ વચ્ચે સગડી પેટાવીને ખીર બનાવી. એટલે પીડાનું નહીં કે આને છૂટવાની જગ્યાએ આજુ બંધાય છે, આનું શું થશે? એટલે શાસ્ત્રમાં એમ છે કે ભગવાન મહાવીરની આંખમાંથી આંસુ આવી ગયા કે આ સંગમદેવનું શું થશે. કુપોલદેવે લખ્યું છે એમ. કુપોલદેવને આંસુ આવી ગયા કે આ જીવનું શું થશે? પોતાને નથી માનતું એનું નહીં, આનું થશે શું હવે એનું? એને કઈ છેલ્લા કરવા? પ્રભુજીને કહેતા હતા પાછળ શું આવો છો? તો જૈન સાધુ ચેલા થઈ ગયા ગૃહસ્થના, તો કે પાછળ શું આવો તમે? આત્મા સિવાય એ છૂટવાની વાત નથી. આત્મા સિવાય શાસ્ત્રની જે પ્રકારની જેવી માન્યતા કરી કૃતાર્થ માની છે, મેં વાંચ્યું છે, એ સર્વશાસ્ત્રીય અભિનિવેશ છે. અભિનિવેશ એટલે આગ્રહ, કદાગ્રહ થઈ જાય, દ્રઢ, આમ જ હોય એમ. સ્વચ્છંદતા ટળી નથી, પોતાના દોડડા પણ થયા વાંચ. પહેલાં તો વાંચવાની આજ્ઞા કોણ આપેલી તમે? 5 ઇન્દ્રિયો કાબુમાં ન હોય ને, વિષય કશાય કાબુમાં ન હોય ને, તો નિશ્ચિના ગ્રંથ વાંચવાની મનાય છે. સમયસારમાં લખેલું છે પ્રસ્તાવનામાં કે 6ઠ્ઠા અને 7મા ગુણસ્થાને કે એટલે સ્વાધ્યાયને ધ્યાન આત્મામાં છે. આત્માથી બહાર આવી જાય એટલે સ્વાધ્યાય કરે. તો જે આયુષ બાકી છે તો આવા મુનિઓ શું કરે? પછી એ લોકો નિશ્ચયની વાત કરે બધી. એને માટે છે આ. હજી પહેલા ગુંઠાણોથી બહાર નથી આવ્યો, નિશ્ચયના ગ્રંથ વાંચવા માટે. એટલે કે જે આત્મા સિવાય શાસ્ત્રની જે પ્રકારે જીવે માન્યતા કરી કૃતાર્થ માની છે તે સર્વશાસ્ત્રીય અભિનિવેશ છે. સ્વચ્છંદતા ટળી નથી અને સત્સમાગમનો યોગ પ્રાપ્ત થયો છે. સત્સંગ તો મળ્યો, જ્ઞાનના વચને મળ્યા, મુદ્રાય મળી, આખું 1000 પત્રો મળ્યા, મોક્ષ મળ્યા, આત્મસિદ્ધિ મળી. સત્સમાગમનો યોગ પ્રાપ્ત થયો છે. તે યોગે પણ સ્વચ્છંદના નિર્વાહને અર્થે શાસ્ત્રના કોઈ એક વચનને અમુક જગ્યાએ એમ લખેલું કે આ કાળે આમ ન હોય, એટલે એક વચન, બહુવચન નહીં, એક વચન એકાંતે આમ જ હોય એમ નહીં, અપેક્ષાએ લખેલું. અમુક અપેક્ષાએ કે આ પંચમ કાળ છે, સત્સંગનો જોગ નથી એટલે જીવ છૂટે નહીં, અમુક જગ્યાએ એમ લખેલું. શાસ્ત્રના કોઈ એક વચનને બહુવચન જેવું ગણી અને નિયમ બનાવ્યો કે આમ જ હોય. છે મુખ્ય સાધન એવા સત્સમાગમ સમાન
મુખ્ય સાધન શું છે છૂટવાનું? સત્સંગ. એ સત્સંગ સમાન કે તેથી વિશેષ ભાર શાસ્ત્ર પર મૂકે છે. એટલે સત્સંગને નહીં, સત્સમાગમને નહીં, શાસ્ત્રને વધારે મહાત્મ્ય આપે છે. તે જીવને પણ અપ્રશસ્ત શાસ્ત્રીય બિનિવેશ છે. એટલે માઠો ચોપડો વાંચી લીધો, એમાંથી સત્સંગ ચાલતો હોય ત્યારે આ કે કૃપાલદેવ એમ કહે છે કે અમે સર્વ પ્રકાર હું સર્વજ્ઞ છું. આ કે ના, આ કાળ ના હોય. અને સત્સમાગમ ચાલે છે, એના હસ્તાક્ષરમાં પત્ર છે કે હું બીજો મહાવીર છું. એમ આત્મિક શક્તિ વડે મને લાગ્યું. 680માં 9 વાર લખ્યું, હું રામ છું, હું મહાવીર છું, હું વર્તમાન વીર છું, હું વિદ્યમાન મહાવીર છું, હું કલ્પવૃક્ષ છું, હું અમૃત સાગર છું, હું પરમ શાંતિનું ધામરૂપ છું. અમે પરમાત્મા સ્વરૂપ છીએ. તોય ઓછું હતું, લેખિતન ઓમ શ્રી મહાવીર લખ્યું. તો ના ન હોય ત્યારે. એટલે સત્સમાગમની વાત આવે છે, એના હસ્તાક્ષરમાં સાબિતીવાળી વાત છે. એનું વચનામૃત છે 1000 પત્રનું. ત્યારે વચમાં ચોપડો લાવે કે ના, આમાં આમ લખ્યું છે. આ અપ્રશસ્ત શાસ્ત્રીય બિનિવેશ છે, માઠો અને ઝેર રૂપે પરિણમશે. એનું બોધબળ આવરણને પામ્યું છે. એટલે કહે છે કે આવા મિથ્યા ઉપદેશના પ્રવર્તનથી પોતાનું બોધબળ આવરણને પામ્યું છે. એમ જાણી તેને વિશે સાવધાન થઈ નિરાવરણ થવાનો વિચાર કરશે ત્યારે તેવો ઉપદેશ કરતા, બીજાને પ્રેરતા, આગ્રહ કહેતા અટકશે. વધારે શું કહીએ? કેટલું કહેવું? બધું કહી દીધું તોય કે કેટલું કહેવું? એક અક્ષર બોલતા આખી જિંદગી એમાં કાઢે છે. એક વાંચન રવિવારે સવારે, એક વાંચન બપોરે, અને રજાના દિવસે, પર્યુષણમાં 8 દિવસ, આખી જિંદગી એમાં કાઢી નાખે છે. એક અક્ષર બોલતા અતિશય એવી પ્રેરણા પણ વાણી મૌનપણે પ્રાપ્ત થશે. બંધ થઈ જાય છે, એની જીભ અંદર સમાઈ જશે મોઢામાં, 32ની વચ્ચે. એક અક્ષરને એને સમજાય છે કે હું શું કરું છું, પછી મૌન થઈ જશે. તો અત્યારે બોલે છે તો આ ઉન્મત્ત પ્રલાપ દશા છે. દયા આવે છે એટલે કહે છે. એક અક્ષર બોલતા અતિશય એવી પ્રેરણાએ પણ વાણી મૌનપણાને પ્રાપ્ત થશે. અને તે મૌનપણું પ્રાપ્ત થયા પહેલા આવી દશા નથી આવી હજી કે મારે શું બોલવું જોઈએ. જ્ઞાનીના ગુણગ્રામ ગાવાની છૂટ, બાકી બોલવાની મનાય છે આત્માનો અનુભવ ન થાય ત્યાં સુધી. ગુરુજી તો થવાય જ નહીં, ઉપદેશક થવાય જ નહીં કે હું આપું તમે લઈ લો અને તમે આપો હું લઈ લઉં. સત્સંગ કરાય જ્ઞાનીના વચનને આધારે, સરખે સરખા બેસીને. આ ગુરુપણું આરાધ્ય છે. બોલતા આવડી ગયું, લખતા આવડી ગયું, ગાતા આવડી ગયું, ગરદી થઈ ગઈ. એને પાપાનુબંધી પુણ્યનો ઉદય હોય એટલે પુણ્ય લાગે ને વ્યવહારે. અનુબંધ પાપનો છે એટલે આવું થાય. ચેતવું જોઈએ. એક અક્ષર બોલતા વાણી મૌનપણાને પ્રાપ્ત થશે. અને તે મૌનપણું પ્રાપ્ત થયા પહેલા જીવને એક અક્ષર સત્ય બોલાય એમ બનવું અશક્ય છે. એટલે આખી જિંદગી શું કરે છે? ખોટું બોલે છે. મૃષાવાદ પાપ સ્થાનક સેવે છે. ધર્મમાં, ધર્મ સ્થાનકમાં ક્યાં જઈને બેસવું છે આને ધર્મને નામે? એટલે કે અમે કૃપાલદેવને માનીએ છીએ, શ્રીમદ રાજચંદ્રને માનીએ છીએ. નેમ પ્લેટ શ્રીમદ રાજચંદ્ર હોય, ખોલો જ ખબર પડે ને. આ વાત કોઈ પણ પ્રકારે ત્રણેય કાળને વિશે સંદેહ પાત્ર નથી. ત્રિકાળી સત્ય છે આ કૃપાલદેવ કહે છે. તીર્થંકરે પણ એમ જ કહ્યું છે. હું નથી કહેતો ગોપાલદેવ કે તીર્થંકરે એમ કહ્યું છે. અમે સાથે હતા ત્યારે એણે એમ જ કહેલું. ભગવાન મહાવીરે તીર્થંકરે પણ એમ જ કહ્યું છે. અને તે તેના આગમમાં પણ હાલમાં છે. એના આગમમાં કે હું કહું છું એમ નહીં. તીર્થંકર જે બોલ્યા, ગણધરે ઝીલુને આગમ રચ્યું એટલે તેના આગમમાં આ વાત છે કે મારા પત્રમાં તો છે જ, એના આગમમાં આ જ વાત છે કે એમ જાણવામાં છે. અમે જાણીએ જ કે એના આગમમાં છે. કદાપી આગમને વિશે એમ કહેવાલો અર્થ રહ્યો હોત નહીં. ક્યાંથી રહે? કેટલા બધા સુધારા થઈ ગયા, વધારે થઈ ગયા. નામ એ જ રાખ્યું, થાણાંગ સૂત્ર, ઉત્તરાધન સૂત્ર, ચંદ્ર પ્રજ્ઞપ્તિ, સૂર્ય પ્રજ્ઞપ્તિ. અંદર બધું બદલાવી નાખ્યું ભાષાંતર કરીને. મૂળ જૂનું કાઢીએ ને સૂર્ય પ્રજ્ઞપ્તિ ગ્રંથ, એમાં લખ્યું છે કે 5માના 3 ભાગ, 7 × 21 થાય, 7000, 7000, 7000. પશ્ચિમે ત્રિભાગ એટલે છેલ્લા ત્રીજા ભાગમાં, એટલે છેલ્લા 7000 વર્ષમાં. એટલે આ 14000 તો હજી વયા જાય પછી ધર્મ નહીં મળે. આવું છૂટવાનું બધું ખાસ સાધન સંકિત થઈ જાય ને મોક્ષ વયો જાય. પણ શરૂઆતના 14000 વર્ષ સુધી
હે ગૌતમ, કોઈક જીવ નરકે જશે, કોઈક જીવ મનુષ્ય થશે, કોઈ જીવ દેવગતિમાં જશે, કોઈક જીવ સિજંતી બુજંતી પરિનિર્વાણથી કે સિદ્ધશે બુજશે ને મોક્ત થઈ જશે, એમ લખેલું છે. આ ઓરિજિનલ ગાથા છે સૂર્ય પ્રજ્ઞપ્તિની. મહેસાણાથી હું લઈ આવ્યો છું કે 5મા શરૂઆતના 14,000 વર્ષમાં કોઈક જીવ નરકે જશે, કોઈક મનુષ્ય થશે, કોઈક તિર્યન થશે, કોઈક દેવલોકમાં જશે, કોઈક સિજંતી બુજંતી પરિનિર્વાણ એટલે મોક્ષ પામશે. ત્યારે શરૂઆતના 14,000 વર્ષ. એના ભાષાંતરમાં પછી એમ લખ્યું છે આ વાત આ કાળના જીવ માટે નથી. પણ ઉમેરવાનું કોણે કહ્યું? એટલે ઉમેર્યું, સુધારો કર્યો, કાપી નાખ્યું, ઘટાડો કર્યો, વધારો કર્યો, ઘટાડો કર્યો. એટલે ગોપાલ કે એના આગમ જે કહેવાય છે એમાં જે કોઈ મહારાજને પૂછેલું ગોપાલદેવે શું વાત, તો કે આગમ કોણે લખ્યું? તો ભગવાને. તો કે ભગવાનનું છે કે બીજા કોઈનું છે, તમને કેમ ખબર? આશાતના કરવા આવ્યા છે ઝવેરી, ઉઠવા ગયા તો કે બેઠો રહે હમણાં ડાયોથામાં ચીજ પોકલીના ઉપાશ્રયમાં મુંબઈમાં બનેલો પ્રસંગ છે સંવંત 1949. હમણાં બધું સમજાવશે કે એ તો સાથે હતા ને મહાવીર સ્વામી સાથે. એને ખબર હોય ને આગમ કોને કહેવાય, આગમવાણી કોને કહેવાય. અહીંયા લખે છે આગમવાણી કોને કહેવાય. તીર્થંકરે પણ એમ જ કહ્યું છે ને તે તેના આગમમાં પણ હાલમાં છે એમ જાણવામાં છે. કદાપી આગમને વિશે એમ કહેવાયેલો અર્થ રહ્યો હોત નહીં તો પણ ઉપર જણાવ્યા તે શબ્દો આમાં જે આપણે કહ્યું આ 397 પત્રમાં જે લખ્યું શાયિક સંકેત વિશે બધું એ આગમ જ છે. આ વચનામૃત આગમ જ છે. આગમમાં લખ્યું છે અમે તો એમ જ માનીએ છીએ એ નાથ એ કૃપાળુ આ કાળે પણ મોક્ષ હોય. વચનામૃત 213 આગમમાં લખેલું છે એમ આ કાળે મોક્ષ હોય. આ ક્યાંક વાંચીએ બીજેથી ઉડતા કાગળિયા આ ન હોય તો આગમ સાચું કે એ સાચું કે છે. તીર્થંકરે પણ એમ જ કહ્યું છે, તીર્થંકરે પણ એમ જ કહ્યું છે અને તે તેના આગમમાં પણ હાલ છે એમ જાણવામાં છે. કદાપી આગમને વિશે એમ કહેવાયેલો અર્થ રહ્યો હોત નહીં તો પણ ઉપર જણાવ્યા છે તે શબ્દો આગમ જ છે, જીન આગમ જ છે. એટલે વિતરાગ ભગવાન તીર્થંકર 24 લખ્યા છે એ છે આગમ. રાગ દ્વેષ અને અજ્ઞાન એ ત્રણેય કારણથી રહિત પણ એ શબ્દો પ્રગટ લેખપણ ઉપાયમાં છે માટે સેવનીય છે. એટલે વચનામૃત આગમની ઓરિજિનલ કોપી છે, મૂળ પ્રત. તો બીજા આગમમાં કંઈ ભૂલ દેખાય ને થાણાંગ સૂત્રમાં ઉત્તરાધન સૂત્રમાં તો સીડી રાઇટિંગ પેન લઈને બેસવાનું. આ ઓરિજિનલ કોપી છે આગમની, હસ્તાક્ષરમાં છે બધું. એમાં ભૂલ સુધારી લેવાની. આ આગમ છે, જીન આગમ છે ગોપાલદેવ કહે છે. તો એમાં લખ્યું તો આ કાળે શાયિક સંકેત ન હોય, આમાં લખ્યું હોય એટલે ત્યાં કાળો લીટો કરવાનો અને ઉમેરવાનું કે આ કાળે શાયિક સંકેત હોય, આ કાળે કેવળ જ્ઞાન હોય, આ કાળે મોક્ષ હોય, એમ લખી લેવાનું. આ જીનાગમ છે એમ લખ્યું ગોપાલદેવ. કારણ નથી માનતો ગોપાલદેવને તો રસ્તો ભૂલ્યો તો બીજે જા ને. રહેવું છે અહીંયા, દુકાન ચલાવી છે એટલે ઘરે આવે ને, અને માનવું નથી કઈ દશા થશે. એનું તો જે થાય હોય કેટલાને બગાડે છે પછી. પોતે બગડે એનો વાંધો નહીં, એ પોતાના આત્માનો માલિક છે, ધણીનો કોઈ ધણી નથી, બીજાને બગાડે છે. એટલે કુપાદોને દયા આવે છે, એની દયા મુદને રહી. આ માર્ગ જુદો છે, તેનું સ્વરૂપ જુદું છે, ઠેકાણે ઠેકાણેથી મળે એમ નથી. આ એટલે કે છે આ આગમ છે, જીન આગમ જ છે. આ લખ્યું એ 1000 પત્રો આગમ છે. આ આગમની ઓરિજિનલ કોપી સુધારી લેવાનું. કોઈ પણ શાસ્ત્રમાં કંઈ ફેરફાર આવે આના કરતાં તો ત્યાં સુધારી લેવાનું, સ્ટાર કરીને કે આ સાચી વાત આ છે, પ્રિન્ટિંગ મિસ્ટેક હતી એમ સમજી. આ શ્રદ્ધા હોવી જોઈએ તો ગાડી પાટે ચડશે. ને તો દુર્લભ એવો મનુષ્ય દેહ અનંતવાર ગુમાવ્યો છે, આ ગુમાવી દેશે. ખાધું પીધું તારા જ કર્યું. આ આગમ જ છે, જીન આગમ જ છે. રાગ દ્વેષ અને અજ્ઞાન એ ત્રણેય કારણોથી રહિત પણ એ શબ્દો પ્રગટ લેખ પણ પામ્યા છે. એના હસ્તાક્ષરમાં છે આ પત્ર, માટે સેવનીય છે. આ સેવવા પડે, આ માનવું પડે. ના નહીં માનીએ એટલે કોઈ પોતાનો માર્ગમાં છે નહીં. ભલે ને પડ્યો રહે આખી જિંદગી આશ્રમમાં, મંદિરમાં, તીર્થસ્થળમાં, એ માર્ગમાં છે જ નહીં. કૃપાઉદય સંસારમાં રહીને વિનય હતા. આપણે નવાઈનો દાખલો છે આ કાળમાં, આ અડધા કળિયુગમાં છૂટતા
કેવી દશા હતી? પરમેશ્વર જેવી દશા હતી. અમે દેહધારી કે કેમ સંમત મોડ જાણીએ છીએ. મિત્ર તો શું જાણે? હરાયતન વાણીઓ છે, વેપાર કરે છે, પૈણો છે, સાધુ નથી. સાધુને ભગવાન હતા. કૃપાદેવ ભગવાન જ છે. ઓછું માનશું તો પાપમાં પડશો. તમારી પાસે કયું માપ છે? એને પોતે કહ્યું પરમાત્મા સ્વરૂપ થયા છીએ. તમે કયા માપે કહો છો નથી થયા? આ તો સાચો પુરુષ છે. એને શરણાપુ કલ્યાણ છે. એ તો વેપારી હતા. વેપારીને ભગવાન હતા. જન્મ્યા ત્યારથી ભગવાન હતા. અજ્ઞાન યોગી પણ તો આ દેહ ધર ત્યારથી નથી. તો પેલા સાધુ જોડે હરખાવ્યા છે. લોભ તો નથી કર્યો ને. બહાર શું જુઓ છો? અંદર કેમ છે? ટૂંકામાં અમારી વાત તો એ કૃપાદેવ પ્રત્યેની છે. કૃપાદેવ પરમાત્મા છે. એને પોતે તમે શું માપવાના? દેહધારી કે સમગ્ર મોડ જાણીએ છીએ. શરીર છે ના છે ને? છે ખરું. મોડ જાણીએ છીએ. તે લાલ લીટી મારી દીધી ચોથે. અમે દેહધાર કેમ તે સદ મળે ચોથો ગુણ સ્થાનક. શાસ્ત્રમાં કહ્યું છે ને, એ શાસ્ત્રો બાપ છે. એનો જનક છે. માગરમાં હાલી વાત કરો છો. છોકરો માને કે માં ખેતરમાં કૂવો છે તો પંપ મૂક્યો છે અને તો વાડી છે તે માં નહીં જાણતી. કૃપાનગર શાસ્ત્રો મૂકે છે. શાસ્ત્રો આમ કહ્યું છે. શાસ્ત્રો જનક છે. એટલું જ નહીં, ભગવાન થઈ ગયા ત્યાર પછી કેટલે વર્ષે શાસ્ત્રો લખાયા. કમ થતા ત્યાર પછી કેટલા વર્ષે છપાયા અને નકલ કરતા કરતા ભૂલી થઈ ગઈ. એક સંદેશો હોતો ને પૂછો તો બદલી ગયો. એક વાર બદલી જ ગયો. તો તે દાનના ભગવાનના વચનો ફેરફાર થઈ ગયો. તો જ્ઞાનના વચન તે જ આ સહી પૂર્તિ પાસે સમજવા. ભગવાન ભાવિના વચનોને ન્યાય આપનારો કૃપાદેવ છે. બીજા શું છે? શાળા કેટલી ગડબડ થઈ ગઈ છે. આ વચનો જીનાગમ જ છે. આગમ જ છે, જીનાગમ જ છે. રાગ દ્વેષ અજ્ઞાન રહિતપણે લખાય મને સેવનીય છે. અને વચ્ચે કહ્યું તીર્થંકરના હૃદયમાં, ભાવિના હૃદયમાં આ વાત હતી. પુસ્તકમાં નહીં, હૃદયમાં. ભાવિના હૃદય વાત કહેવાનું મળે આપણને. આ વચનો ભગવાનના વચનો છે. એના હૃદયમાંથી નીકળેલો છે. આ સુધી શાસ્ત્રોમાં કઈ થયું હોય, ફેરફાર થઈ ગયો હોય, આ ઓરિજિનલ કોપી આવી. આ ઓરિજિનલ કોપી આવી. આના વડે તમારા સર્વ ભૂલ સુધારી લેજો. થોડા વાક્યો લખી વાળવા ધારેલો આ પત્ર વિસ્તાર પામ્યો છે. લખું તો થોડુંક, બહુ લખાણું છે અને ઘણા ટૂંકાણમાં લખ્યો છે. કે હજી તો ઘણું કહેવું હતું પણ સાવ ટૂંકું છે. કે
કેવી ભાષા વાપરી છે. થોડા વાક્યોમાં લખી વળવા ધારેલો આ પત્ર વિસ્તાર પામ્યો છે અને ઘણા ટૂંકાણમાં લખ્યો છે. એટલે હજી તો કહેવું તું ઘણું, પણ હવે ઉદય નથી એટલે બંધ કરીએ જ કે. છતાં કેટલાક પ્રકારે અપૂર્ણ સ્થિતિ આ પત્ર અત્ર પરિસમાપ્ત કરવો પડે છે. હવે લખવાનો ઉદય બંધ થઈ ગયો, વાણી મૌનપણાને પામે છે. એટલે બધું જ કહી દીધું, હજી વધારે કહેવું હતું કંઈ, પણ આ સમજે એમ નથી કે જવા દે હવે આટલું ઘણું. સમજદાર કો ઈશારા કાફી હે કે તેજીન ટકોરા ગધેડાને ડફણા, આ ડફણા મેરે ચોખ્ખામાં મૌનપણાને પામશે, જીભ બેસી જશે મોઢામાં ચૂપ. હવે આનાથી વધારે કેટલું કે એ દુષ્મકાળના દુર્ભાગ્ય જીવો, આનાથી વધારે કેટલું જ કે ખુલ્લું કહી દીધું. તો આ પત્ર તમને તથા તમારા જેવા બીજા જે ભાઈઓનો પ્રસંગ છે તેમને પ્રથમ ભાગ વિશેષ કરી એવા પ્રસંગે સ્મરણમાં રાખે કે છે, અને બાકીનો બીજો ભાગ તમને અને બીજા મુમુક્ષુજીને વારંવાર વિચારે કે છે. કયો ભાગ? કે આ આગમ છે, જીનાગમ છે, અંબાલાલભાઈ, ત્રિભુવનભાઈ, કિલાભાઈ, આ બધા મુમુક્ષુ માટે, બધા માટે નહીં. વારંવાર વિચારે છે. અત્ર ઉદયગર્ભમાં સ્થિત એવી સમાધિ છે. ઉદયગર્ભમાં વ્યવહારે તો પ્રપંચ ચાલી રહ્યા છે, પણ અમે સમાધિમાં છીએ. એટલે ઉપાધિમાં સમાધિ, બહારથી તો પ્રપંચ ચાલી રહ્યો છે. જેમ જેમ તમે અડસી લે તેમ વધે ન ઘટે એક રંચ રહે, પણ અમે સમાધિમાં છીએ. કે ધન્ય દિવસ આ હો સંવંત 1947 સમકિત શુદ્ધ પ્રકાશ્યું રહે. ધન્ય દિવસ એ તો સમજાય, ધન્ય દિવસ આ હો સમકિત બેફાટ આત્મા અનુભવમાં આવ્યો હતો. પછી જેમ જેમ તમે અડસી લે તેમ વધે છે, ઘટતું નથી, તોય ધન્ય દિવસ. ધંધો ગમે છે ધન્ય. કેમ? અમે ત્યાં સમાધિમાં રહીને એ ભોગવલી કર્મો ખપાવી દઈએ છીએ, એટલે જ ધન્ય દિવસ આ હો. ઓલું તો સમજાય ધન્ય રહે, અહીંયા ધન્ય. તમે આંખ પાસે જમીનની રેતી ઉપાડો છો, માથું ધડ ઉપર રહેતું નથી, એક હાથે મહાભીરમણ સમુદ્ર તરો એવી દશામાં છો, ચો તરફ ઉપાધિના ભડકા બળે છે, જ્વાળાઓ 324માં, તોય તમે ધન્ય દિવસ કહો છો. હા, કેમ? અમને સમાધિમાં અમે કર્મ ખપાવીએ છીએ. કર્મ ખપે તો રાજી ન થાય. બુજ ચંડ કૌશિક બુજ નાક કડે છે, અશાંતિથી ઊભા છે. લોકો કહે છે જાશોમાં પ્રભુ ઝેર ભરેલો નાક બેઠો છે, કે જ્યાં તો નહીં આ રસ્તે, તોય ગયા. શા માટે? ચંડ કૌશિકને પ્રતિબોધવા માટે કહ્યો. તો કે વાંધો નહીં, બુજ ચંડ કૌશિક બુજ. એમ લોકો માનતા નથી, તોય કોઈ પામે મોક્ષવાથી. એક બે તો હશે, 3 તો 4 તો મળ્યા. પ્રભુસિંહજી, જુઠાભાઈ, અંબાલાભાઈ ને સૌભાગભાઈ. પ્રભુસિંહ બ્રહ્મચારી નિમ્યા, 5 તો થયા. હવે કોક પામશે આ કાળમાં. એક પણ જીવ સાચે રસ્તે વળે તો જીવ તીર્થંકર નામ કરો બાંધે કે અમારે તીર્થંકર નથી થવું, પણ 10,000 જણોનું કલ્યાણ થવાનું છે અમ થકી. જે કોઈ પણ જીવનું કલ્યાણ વર્તમાનમાં થવું સર્જી છે તે તો થશે, તે અમ થકી, બીજેથી નહીં. અને પછીનો પત્ર છે 398. અવસરે લેશું પછી. એટલે કહે છે આ બાકીનો બીજો ભાગ તમને અને બીજા મુમુક્ષુને વારંવાર વિચારવા યોગ્ય છે કે આ આગમ જ છે. હજારે પત્રો આ જીન આગમ જ છે. અત્ર ઉદયગર્ભમાં સ્થિત એવી સમાધિ છે. કૃષ્ણદાસના સંઘમાં, કૃષ્ણદાસ એક સંઘી હતા, બાળ બ્રહ્મચારી હતા, ખંભાતના ભાવસાર બાળ બ્રહ્મચારી હતા. કૃષ્ણદાસના સંઘમાં વિચારસાગરના થોડા પણ તરંગો વાંચવાનો પ્રસંગ મળે તો લાભરૂપ છે. એ જન્મે જૈન નહોતા, એટલે કે ભલે વિચારસાગર વાંચો, વેદાંતિક ગ્રંથ વાંચો, પણ એને સંકિત થવાનું છે. એમ કુપોદોએ લખ્યું 330માં કે દર્શન પરિસમયે છે અને શાંતિથી વેચશે તો આમાંથી દર્શન પ્રગટ છે સંકિત. અમને એમ લાગે છે કે તમે દર્શન પરિસરમાં છો. એવા ઉચ્ચ કક્ષાના જીવ હતા અંબાલાલભાઈના સમાગમ. કૃષ્ણદાસને આત્મસ્મરણપૂર્વક યથાયોગ્ય આત્માની યાદી અપાવજો. એને પ્રારબ્ધ દેહી, દેહમાં જે રહ્યો છે આત્મા, એ પૂર્વ પ્રારબ્ધને જે છે એટલે દેહી કહેવાય. એને આત્માને પ્રારબ્ધ દેહી એટલે સ્વરૂપમાં સ્થિત છે, આત્માકાર સ્થિતિ છે, ઈચ્છા રહિત છે, પૂર્વ પ્રયોગે વિચરે છે. સ્વરૂપ સ્થિત, ઈચ્છા રહિત, વિચરે પૂર્વ પ્રયોગ. આ અપૂર્વ વાણી પરમ સ્રોત, આ સદગુરુ લક્ષણ યોગ. આત્મસિદ્ધ 10મી ગાથા. આ પ્રારબ્ધ દેહી સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.